અકસ્માત નિવારણ અને અવેરનેસ માટે એસટી વિભાગ દ્વારા ટ્રેનિંગ સેમિનાર યોજાયો। એસટી વિભાગ દ્વારા સર્કિટ હાઉસ ખાતે અકસ્માત નિવારણ અને અવેરનેસ માટે ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં 58 એસટી બસના ચાલકો હાજર હતા, જેમને બનતા અકસ્માતના બનાવોને અટકાવવા માટે ઉપસ્થિત તજજ્ઞો દ્વારા માર્ગદર્શન અને અકસ્માતમાં ઈજા થયેલા મુસાફરોને સારવાર માટે કેવી રીતે પ્રાથમિક આપવી તે પ્રમાણેનું 108ના ગાઈડર્સો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। तो ये बचाव में गाड़ी लेफ्ट साइड ली थी ने आ पैरापेट तोड़ीने बस नीचे पड़ी गई। घटना बने છે કે જે આપણી કંટ્રોલમાં નથી હોતી, બરાબર? તો આપણે શરૂઆત એક એવી જ ઘટનાથી કરી કે આ એક બસ જતી હતી ઇન્દોર થી પૂના ને નર્મદા ઉપર આ પુલ છે, રોંગ સાઈડ થી नेक्स्ट तो कोई पण जे घटना बने છે એના પાછળ કોઈ એક કારણ નથી હોતું। જે અભિગમ છે કે ડ્રાઈવરની ભૂલ હોય છે, પણ એવી થાય છે ત્યારે કોઈ ઘટના બને છે। પેલો રોંગ સાઈડ જો આપણે એન્ફોર્સમેન્ટ સ્ટ્રિક્ટ હોત, રોંગ સાઈડ ન આવત તો એની બાજુમાં જ બીજો પુલ હતો, ત્યાં આવા ક્રેશ હોય રહ્યા છે। પીળા અને કાળા પટ્ટા વાળું જે છે ને એ આરસીસી નું હોય, બસ એને તોડી ના શકે, જો આજુ બચી જાય। તો રોડ સેફટી ની જો આપણે વાત કરીએ ને તો બધા પાસાઓ પર કામ કરવું એનું ઉદાહરણ છે કે સાયરસ મિસ્ત્રી એમનો અકસ્માત થયો છે, તમને ખ્યાલ છે? સાયરસ મિસ્ત્રી બહુ મોટા શું કહેવાય ઉદ્યોગપતિ છે, એટલે હતા તો ટાટા કંપનીના માલિક એક વખતના ચેરમેન હતા ટાટા કંપનીના। પણ હવે તમને બેઝિક નોલેજ આપ્યો। હવે 108 છે એનું ઇન્ટિરિયર કેવું છે, એની અંદર કઈ કઈ ચીજ વસ્તુઓ રાખવામાં આવી છે, કેવા કેવા સાધન સામગ્રી છે, એના વિશેની માહિતી હવે હું આપીશ તમને। શું પડે છે તો સ્પીડની વાત કરીને પ્રેક્ટિકલી આ વસ્તુ છે। આવા નાના મોટા આપણી પાસે 8 પ્રકારના સ્પીડ હોય છે। હાથ કે પગ જે કઈ ઇન્જરી થઈ હોય, ભાંગતૂટ થઈ હોય તેના માટે આ છે ને સ્પ્રિન્ટ કરીને સ્થિર રાખી લઈ જઈ શકાય છે। બીજી જાતિ છે હેડ બ્લોકની વાત કરી છે, સ્પાઇન બોર્ડની વાત કરી, એ સ્પાઇન બોર્ડ આ વસ્તુ પેલા કલરનું પાટિયું છે, એ સ્પાઇન બોર્ડ છે અને સાથે હેડ બ્લોક છે। તમારે શ્વાસ આપવાનો છે પેશન્ટને, શ્વાસ આપો અને સાથે સીપીઆરની વાત કરી સાહેબ, એ રીતે છાતી પર દબાણ આપીને પેશન્ટને છે ને ઓક્સિજન વાળું બ્લડ સર્ક્યુલેશન પર બન્યું છે ને જીવાપરના બાટલી લગભગ તમે મારી હારી હતા કે સાથી મુસાફર હોય ને એમાં લેડીઝ 2-3 ને ઉતારવાનો હોય। ત્યાં એક પેશન્ટ દાહોદથી બસ આવતી, દાહોદ વિસ્તારનો અમે વિસ્તારમાં ચાલીએ છીએ, એના ફિમેલ ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર? ફિટ કપડા પહેરેલા છે, ઢીલા કરાવી રાખવાના છે। 108 આવે તેની રાહ જોવાની, પછી એને કઈ પાણી પાઈ શકીએ એવું કઈ કોઈ વસ્તુ નહીં કરીએ। ઉભા રહેજો બધાય। ઓકે।